આ વાત ઉપરથી આપણે સંદેશો લેવાનો છે. કહે છે આપણું શરીર ગમે એટલું સારું હોય પણ આપણો સ્વભાવ સારો ન હોય તો શરીરની કોઈ કિંમત નથી. માટે કહે છે આપણો સ્વભાવ સારો રાખો. રૂપની કોઈ કિંમત હોતી નથી, સ્વભાવની કિંમત હોય છે. કહે છે ભગવાન કાળા છે છતાં ભગવાનનો સ્વભાવ સારો છે. કારણ કે ભગવાનને કાયમ બધા કાળા જ કીધા છે. ગોપીઓ પણ ભગવાનને કાળો કહીને જ બોલાવતી. અને આપણે પણ આરતીમાં ગાય છે કામણ કાળા કાન કામણ બહુ કીધા ને કામણ બહુ કીધા માખણ ચોરી